ફેમિલી, આપણે જો ઘરની વાડીના રવિયા અને રવિયાની રેસીપી આપણે જો સાદા રીતેથી બનાવી. આપણે આવી રીતનું છે ને ભરી દીધા છે રવિયા, અને હવે કુકર બંધ કરી દેવાનું છે. પાણી નાખી લીલી ધાણા ભાજી નાખી દઈએ, ઘડીક ઢાંકીને મૂકી દઈએ એટલે મસ્ત મજાનો કલર આવી જાય, ફર્સ્ટ ક્લાસ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ. સવારના બધાયને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. આજમાં તો જો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને પાછા વહી આવ્યા છીએ વાડીએ, અને વાડીએ રોજના રૂટીન પ્રમાણે આપણે વહી આવ્યા છીએ શાકભાજી ઉતારવા. અને છે ને ફેમિલી, આપણે કાલના વિડીયોમાં મસ્ત કોમેન્ટો આવ્યું છે, આપણે વાંચ્યું પણ છે અને એમાં ઘણી કોમેન્ટો સરસ મજાની બધી કોમેન્ટો છે. તો છે ને ફેમિલી, આ છે આપણો બગીચો, એક નંબર. અને ફેમિલી, આપણે છે ને શાકભાજીમાં રવિયા છે એ તો તમને ખબર જ છે, અને એ કયા મહિનામાં રોપાણ કર્યું છે ને એ આપણે કહેશું. કઈ દવા છાંટી છે એ કહેશું. અને કાલના વિડીયોમાં કમેન્ટ છે તમારું ગામ કયું છે, તો આપણું ગામ છે બોરડા, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર ફેમિલી. અને કાલની કોમેન્ટ હોય ને એનો કાલના બીજા વિડીયામાં આપણે જવાબ દઈએ જ દઈએ છીએ. આપણે રેગ્યુલર વિડીયા બનાવીએ છીએ. કોઈ દિવસ આપણે ગેપ નથી પાડતા. નો બને હોય તો 3 મિનિટનો પણ મેકી દઈએ ફેમિલી. અને પછી ફેમિલી એક કમેન્ટ છે કે તમે રવિયાની રેસીપી બનાવો. આપણે કાંઈ શાકભાજીના વ્લોગ હોય એટલે આપણે રસોઈમાં આખા રવિયાનું શાક તો 2 દિવસે 1 દિવસ તમને બતાડી દેવાનું, અને આજ તમને રેસીપી બતાવી દેશું. અને તાંજળિયાની ભાજીની પણ રેસીપી બતાવી દેશું. અને ખુશી એ વાતની થાય છે ફેમિલી કે આપણા વ્લોગ એટલા બધા આગેથી જોવે છે અને આપણા વ્લોગ ધ્યાનમાં આવે છે બધાને. વ્લોગ ગમે છે ફેમિલી, આપણા વિડિયા એટલે આપણા માટે મોટામાં મોટી ખુશી છે ફેમિલી. અને રોજ કામ કરતા જાય ને વ્લોગ બનાવતા જાય, તમને ખબર જ છે. કાક થોડુંક બોલો. થોડુંક બસ મને આવડ્યું એટલું બોલ્યો. અને ઉછન પપ્પા છે ને આમ બોલે બહુ જ, તે એની કોઈ વાત નહીં એટલું બોલે, પણ વ્લોગ છે ને વિડીયો હમો આવે એટલે દરેક માણસને એવું હોય કે કેમેરો હમો આવે ને એટલે બોલવાનું ઓછું થઈ જાય. ઉત્સવભાઈ ના હાથમાં છે ને કેમેરો છે, અમારા કેમેરામેન ઉત્સવભાઈ છે. બાકી ફેમિલી છે ને વિડીયા બનાવવા તો ઉત્સન પપ્પાને છે ને પહેલેથી આમ ગમે બહુ, પણ વિડીયામાં બોલવું ન ગમે. ગમે એની ફેમિલી ને આપણે શું છે કે મને બહુ શરમ આવે. અને ફેમિલી છે ને, હું તમને કહું કે આપણું ગામ પણ એક દિવસ બતાવશું ચોક્કસ. તો કોમેન્ટ કરજો ફેમિલી કે અમારું ગામ કયું છે, એ તમને કયું જ દીધું છે. જોવું હોય તો જોવું હોય તો કોમેન્ટ કરજો. ક્યારેક આપણે બતાવશું, વિઝિટ કરશું ગામની. અને ગામમાં આપણે ઓછા મકાન છે ને એટલા તો બધા 12 મકાન છે. અને કેમ સોસાયટી પડી જાય એમ અમારા ગામમાં છે ને સોસાયટી પડી ગઈ એની જેમ જ છે. હા તો હાલો, હવે છે ને લાટ બધી શાકભાજી ઉતારવાની છે. તો રીંગણી આપણે ક્યારે રોપાણ કર્યું છે ને એ કઈ જોતા રહ્યો. અને વિડીયો ગમે તો ફેમિલી લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા રહેજો. એમાં એવું છે કે ફેમિલી મીઠી કોમેન્ટ કરી નાખજો. આજ કોમેન્ટો એટલું કોમેન્ટો નો વરસાદ કરી જો આપણી ફેમિલી. એ વિડીયો તમ તારે આમ જોઈએ રાખજો આપણો. ગમે બને એટલો શેર કરતા રહેજો ફેમિલી આપણો વિડીયો. અને આપણે શાકભાજીની જેટલી માહિતી છે ને એટલું દેશું ફેમિલી. હાલો ત્યારે એવું છે ને, અમુક માણસ એમ કહે છે કે આ તો હાવ નવરા ફેમિલી અમે નથી, અમારે કામ છે એટલું કોઈને કામ ન પણ હોય. અને ફેમિલી અમે કામ કરીએ છીએ, તમે વિડીયામાં જોવો છો. અને આપણી ફેમિલી કહે છે કે તમે બહુ કામ કરો છો. ફેમિલી આપણે અડધે પોગી ગયા છે. 4 ડોલ ઉતારી લીધા છે રવિયા. અને એની કાલ ઉતાર્યા હતા ને એના દાવડામાં ઉતારી, કાલામાંથી ઓળાના જ ઉતાર્યા હતા. જો અને રવિયાને ફાલ તો કાંઈ ઘટે નહીં એવો છે. ઉત્સવભાઈ મારી ઓળ મેકીને એવા સવો તમે જવો. અને આપણે રોપાણ કેદી કર્યું હતું ને છોડ જવો કેવા થશે એ તમને કહીશું હમણાં. અને અત્યારે છે ને ફટાફટ ઉતારવા માંડીએ. રવિયા કેટલા ઉતારીએ એ વિડીયામાં બન્યા રહેજો. ઉછન પપ્પા જો ઉતારે છે. આમાં અમે કાલ તો ઉતાર્યા જ થા, જવો ઓળાના લીધા થા. ને અત્યારે છે ને એટલો ફાલ છે ને, થળિયું હરખું બંધાણેલું હોય એટલે છોડ છે ને પાકી જાય ને છોડ, પછી વિકાસ સારો થાય એનો. એટલે ચોમાસામાં છે ને એ રીંગણા બંધ ન થાય ફેમિલી. આપણે કોઈ દિવસ ચોમાસામાં બંધ જ ન થાય રીંગણી હોય એટલે.
એટલે થળિયું મસ્ત બંધાઈ જાય ને એટલે એનો વિકાસ મસ્ત થાય. તો જોરદાર થળિયું બંધાઈ જાય ને તો અને જવો અહીંયા મસ્ત મજાની કરોળિયાએ જાળ બાંધી છે. જવો સરસ મજાની હું એ અને આ જો આ બધી રીંગણી છે ને એ બહુ ઊંચી થઈ ગઈ છે. જવો છો મારા પપ્પા રીંગણા ઉતારે છે, જોઈ શકો છો. રીંગણા પણ બહુ એક નંબર છે આમ જોવા તમે. અને એક એક રીંગણી કેટલા રીંગણા છે ફેમિલી જોવો અહીંયા જોવો. આમાં ડોલું ફટકે ભરાઈ જાય છે. જો ડોલ કેટલી ભરાણી, ડોલે સલકાજી છે આખી સલકાજી. જો તાર મમ્મીની ડોલે છે. આપણે વિડીયો બનાવવા રહી ને ત્યાં ડોલ જો આપણી અધૂરી રહી ગઈ. ભાગ ઓલી બાજુ વયો જાવ છે. હલો આમ જો અહીંયા આવી છે રીંગણું મસ્ત. અને આપણે છે ને ઘર પાસે મોટી જે વાડી ડૂબી જાય છે ને એમાં રીંગણી હતી આપણે 2 વર્ષ જરૂરી હતી કા. અને છોડ એવા હતા ને તે આ બાજુથી આ બાજુ બતાવી નહીં એવું. તો બધા એમ કહેતા કે તમે આને શું પાવશો અને કેવી રીતે માવજત કરો છો અમને કહો તો ખરા. હા પણ આપણે છે ને ફેમિલી જે વસ્તુ પાઈ છે ને એ બતાવીએ છીએ વિડીયામાં. તો ખાતર આપણે કેવી રીતે પાઈ છીએ એ તમે જોજો ને. મૂળિયા કેટલા છે ને બદલી ગઈ. હમણાં આપણે ખાતર પાઈ દીધું 2 વખત કા. તો મૂળિયા કેવી રીતે બદલી ગયા ને એ તમને હમણાં હું બતાવું ફેમિલી. અત્યારે ખાય પેલા ઉતારવાના છે કા રીંગણા. તો ઉતારી લઈ હાલો ફટાફટ ઉતારી લઈએ ફટાફટ. રવિયાનો છે ને કલર 1 નંબર છે કા. જો કલર આનો તો આપણે કહેતા હતા જો ઉત્સવભાઈ બતાવે છે. તો છે ને ઉત્સવભાઈ હમણાં આવે છે. આ ઓળાન રવિયા છે ફટાફટ હવે ઉતારી લઈએ ફેમિલી. આપણે કહીએ છીએ ને આ 3 વેળ તો જો એટલી ઊંચી થઈ ગઈ કા. હા એક જો એટલે બરોબર મારા મોઢું છે ને એટલે ઊંચી થઈ ગઈ. જો ફેમિલી આ એટલી રીંગણીઓ ફ્લાવરિંગ છે આમ જોવો તમે. જો અને વિકાસ બહુ સારો એમ જો સરસ મજાના રવિયા. તો તમને તોડીને પણ થળિયામાં એટલા રવિયા છે. અને થળિયું ફેમિલી એનું છે ને ફર્સ્ટ ક્લાસ બંધાઈ ગયું. ને આના રવિયા છે ને એકદમ મસ્ત મજાના. જો સરસ બંધાઈ ગયું થળિયું. જુઓ થળિયામાં આપણે કઈ રવિયા છે જો વેરા થળિયામાં. તો જો આવી રીતે થળિયામાં તે રવિયા હોય. અને થળિયું છે ને એકદમ ફર્સ્ટ ક્લાસ. અને અમુક છે ને થળિયામાં રોગ આવે કા. આટલા રીંગણા એક રીંગણા તોડ્યા. અને આ છે મૂળિયા એના. તોય ઉત્સવે તોડી લીધા. જો આ એક રીંગણી છે ફેમિલી. અને આ રીંગણીનો છોડ અવડો છે ને જંગલી છોડની કરતા ઊંચો છે આ. અને આ એનું થળિયું તો તમે આમ જો એમ થાય કે આમાં મધ બેઠું એટલું મોટું છે. અને આમ આપણા વિડીયામાં તમે જોવો છો તો તમને બહુ અનુભવ નહીં આવે. આપણી વાડીએ આવીને રવિયા જોવો ઓલી રીંગણી જોવો તો વધારે અનુભવ આવશે કા કે આપણી રીંગણી કવડી છે એમ. જવો અને નીકળા છે ને રવિયા ઉતારવા છે એમ જ થાય કા. ઉત્સવભાઈ માથા જેવડા રવિયા થાય. હાલો ત્યારે ફટાફટ. હાલો ફેમિલી આપણે જો ઘરની વાડીના રવિયા અને રવિયાની રેસીપી આપણે જો સાદા રીતેથી બનાવીએ છીએ. અને રોજમાં આપણે આજ બતાવવા માટેની રોજમાં આવી રીતે જ બનાવીએ કા બેન. હા આપણે જો આજે આખા રીંગણાનું શાક બનાવ્યું. કાલે નતું બનાવ્યું. કાલે પછી મોડું થઈ ગયું હતું અને ગામમાં બધો મસાલો લેવા જવાનું હતું. પછી પાછો ધક્કો થાય એટલે દૂધી દાળનું બનાવી નાખ્યું હતું. આજે આપણે આખા રીંગણાનું શાક બનાવવાનું છે ઘરની વાડીના. અને જો તમને બધાને બતાવી કે આપણે જો ઘરની શીંગ નથી કારણ કે ઘરની ખતમ થઈ ગઈ છે. એટલે ખારસિંગ લાવીએ એમાં નાખવા માટે. આ છે સવાણું. સવાણું એ 2 મિક્સ કરીને ખાંડી નાખવાનું. આપણે આવી રીતે જ બનાવીએ કા બેન. તીખા કાઢી નાખવાનું. હા આપણે નાખી દઈએ આની અંદર. તો ખંડાઈ જાય અને મસાલો હું તૈયાર કરી હમણાં બતાવી કા બેન. એટલે આપણે મસાલો ખાંડી નાખ્યો છે. હવે આપણે ટમેટું, મરચું, ડુંગળી અને કોથમરી સીધા નાખી. અને મરચું છે ને મોળું નાખવાનું, તીખું નહીં નાખવાનું અને એક જ નાખવાનું. ટમેટું સ્વાદ અનુસાર ધાણા ભાજી આપણે સરસ મજાની કટિંગ કરી નાખીને પછી ઉપર નાખવાની થોડીક કા બેન. પછી આપણે ખાંડેલું મરચું નાખી કા બેન. સરસ મજાનું.
થોડીક ખાંડ તો નાખવાની જ તે ઉચન પપ્પાને છે ને ગળું શાક ભાવે બે ખાંડ તો નાખતા હોય ન નાખતા પણ અમે બધા શાકમાં નાખીએ હા ન નાખીએ તો એમ શાક સારું હા તો તેલની આપણે છે ને પાવળે ન નાખી કોઈ દી સીધી ધાર જ કરવાની આપણે કઈ એવી રીતે કોઈ દિવસ છે ને પાવળું રાખતા જ નથી પહેલેથી મસાલો નથી આપણે મિક્સ કરી નાખશું પછી તેલ આવે હોય તો ગેલા જ હોય રવિયા સુધારવાનું શરૂ કરી દીધું કટિંગ કરવાનું તો હોય તો ગેલા હોય પણ અમે છે ને કાનેશાની હમાય ધોઈને ખાઈ એમાં છે ને આપણને ખબર હોય ઝીણી ઝીણી થ્રીપ હોય આપણે ઉતારતા હોય ને અત્યારે ન દેખાય હાવ ઝીણી હોય રવિયા કરીને ખા કટિંગ સરસ મજાના ધોઈ ને પછી આપણે છે ને ચાર શીર પછી કરવાનું તો આ ડીડિયા તો જોવા જ પડે તો આપણે સરસ મજાના છે ને આવી રીતે ધોઈ નાખ્યા છે ને હવે એને કટિંગ કરવાના છે પાછા તો હું કહેવાય અમારી ભાષામાં બનાવી છે દેશી સરળ ભાષા અને પાછી કોકની કોમેન્ટ આવશે કે એવી રીતના ન હોય આવી રીતના હોય અને અમે જો અમે રેસીપી બનાવી છે અને તમારે હજી રેસીપીના વિડીયો જોવા હોય તો તમે પાછા કમેન્ટ કરજો હા. હા કટિંગ થઈ ગયા છે સરસ મજા કરી નાખી મસ્તીનો આમાં આપણે કઈ બીજો મસાલો કે નાખતા નથી ઓ ભાઈ ગરમ મસાલો કોઈ વસ્તુ કાંઈ નહીં વસ્તુ આપણે નહીં. સીધી સરળ રીતે અને અમાર ગરમ મસાલો અમારા ઘરમાં કોઈ ખાતું નથી હા એક અમાર શુભમભાઈ નો ખાય ગરમ મસાલો મને ન ભાવે હા. પછી આપણે હાટુથી આપણને તો ભાવે પણ પછી બીજા હાટુથી આપણને ન ખાવાનું હાલે પછી બીજું શાક ક્યાં બનાવવા જાવ પાસે તો મસાલો ભરી દઈએ આવી રીતના ભરી દેવાનું અને પછી કુકરમાં મૂકતું જવાનું તો જો આવી રીતે જો ભરી દીધા છે મસ્ત મજાના આપણે આવી રીતનું છે ને ભરી દીધા છે રવિયા અને હવે કુકર બંધ કરી દેવાનું છે પાણી નાખ આપણે છે ને નાખી દેવાનું છે આની અંદર એમ કહેતા હતા કેટલું પાણી રેડું એમ નહીં હો કહેતા આવા શું કે જો એ પ્રમાણે નાખવાનું હોય તમે જે પ્રમાણે નાખતા હોય એ નાખજો હા આપણે છે ને રવિયા બૂટ પાણી નાખી કા બેન કુકર કરી અમારે દીધું વારે વારે બંધ છે ને તો આવી રીતના ફિટ કરી દઈ મારે વારે વારે આ નીકળી જાય સીટી કુકરની કુકરની સીટી બેગ છે ને ખરાબ નથી થઈ ગઈ મસ્ત જ છે પણ ઢીલી છે આ એટલે કારે કારે નીકળી જાય તો હાલો હવે આપણે ગેસ પર ચડાવી દઈ શાક હવે આપણે ચડાવી દીધો છે ગેસે શાક 15 મિનિટમાં આપણું શાક કમ્પ્લીટ થઈ જશે એટલે તમને બતાડશું આપણે કેવી રીતના શાક બનાવ્યું છે અને તમને શાક આપણું બનાવેલું ગમ્યું હોય તમારે બીજી રેસીપી જોવી હોય તો કહેજો અને આપણે પહેલી વાર જ રેસીપી બનાવી છે આખા રીંગણાની શાકની તમારે હવે જોઈ હોય ને રેસીપી તો કોમેન્ટ કરજો મસ્તી હા એટલે આપણે બધે તમે જે કમેન્ટ કરશો ને એ પ્રમાણે રહેશું ને એવી રીતે એમ આપણે રેસીપી બનાવશું અને એક બેનની બીજી કોમેન્ટ હતી તાજળિયાની ભાજીની રેસીપી તો એ તો હવે ટાઈમ લેવો પડે થોડોક ના ઈ તો હાવ સહેલી સરળ આપણી રીતે પણ આપણે શું કહેવાય ટાઈમ ન હોય એવું છે અને હવે તોય આપણે બનાવશું કોમેન્ટ કરજો આપણે બનાવશું રેસીપી હા અને જો શાક સડી જાય શાક એટલે મેકી દીધું છે ને એટલી ઘણીમાં હું છે ને બેન બનાવી નાખું રોટલા તો ચાલો ફેમિલી 15 મિનિટ થઈ ગઈ છે ને આપણું શાક કમ્પ્લીટ છે હવે તમને બતાડી દઉં જો એક નંબર શાક દેખાતું છે અને હવે આપણે નાખી દેવાની છે કોથમરી પરથી લીલી ધાણા ભાજી નાખી દી ઘડીક ઢાંકીને મૂકી દઈએ એટલે મસ્ત મજાનો કલર આવી જાય ફર્સ્ટ ક્લાસ આપણે રોટલા કઢી નાખ્યા કમ્પ્લીટ મરચા તળી નાખ્યા છે અને શાક બની ગયું છે કમ્પ્લીટલી હા જો આવી રીતનું આપણે શાક બનાવીએ આખા રવિયાનું અને આ કઈ રેસીપી બતાવી એટલે આવી રીતનું બનાવ્યું એમ નહીં ફેમિલી આપણે છે ને આખા રવિયાનું શાક તો આવી રીતનું જ બનાવીએ હા જવું છે ને પપ્પા કે હું હા
અને આ તો રેસીપીનું છે તે એવું બનાવ્યું એમની કા. તો આપણે જમવાનું થઈ ગયું છે કમ્પ્લીટ. સાસજી બાકી છે કા. હા, ઈ એક વસ્તુ બાકી રહી ગયું. અને તમારે બીજા શાકની રેસીપી જોવી હોય તો કોમેન્ટ કરજો. અને અમે આવી જ રીતના આખા રીંગણાનું શાક બનાવી છે. તમને હવે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. અને વિડીયોમાં નવા હોય તો પ્લીઝ એક લાઈક કરી દેજો, પછી કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો મળીએ પાછા કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય.